સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે। 28 લાખ ગ્રાહકોના વીજ કનેક્શન કાપ્યા। સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે। લાખો રૂપિયાની વીજ ચોરી પકડી અને લાખો વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા। ત્યારે બોટાદ જિલ્લામાં 111 ટીમો બનાવી 225 કર્મચારીઓ દ્વારા જિલ્લાના બાકીદારોના વીજ કનેક્શન કાપ્યા। 12 જિલ્લાઓમાં ડ્રાઈવ દરમિયાન કોઈ પણ ગ્રાહકના પેમેન્ટ સ્થળ પર સ્વીકારવામાં આવ્યા નહીં। 111 ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં ફિઝિકલ વીજ કનેક્શન ડિસ્કનેક્શન કરવાની મેગા ડ્રાઈવ હાથ ધરાઈ। બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 2.5 કરોડનું કલેક્શન જમા થયું। બીજી તરફ રાજકોટમાં 2 અથવા વધુ વીજ બિલ બાકી ધરાવતા ગ્રાહકોને વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાઈ। અંદાજે 28 લાખ વીજ કનેક્શન પર કાર્યવાહી થઈ। આ માટે 2700 જેટલી ટીમો અલગ અલગ જિલ્લાઓના મેદાનમાં ઉતારવામાં આવી। વીજ બિલ બાકી હોય, વીજ ચોરી કરતા હોય તેવા લોકોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। ડિસ્કનેક્શન ડે તરીકે શરૂ કરેલી કામગીરીમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી કુલ 652.99 કરોડનું વીજ બિલ બાકી છે તે જમા થશે। આ બાજુ જૂનાગઢ જિલ્લામાં 5000 ગ્રાહકના બાકી વીજ બિલના કારણ કનેક્શન કાપવામાં આવ્યું છે। 230 ટીમો બનાવવામાં આવી છે જે કામગીરી કરી રહી છે। 4 કરોડ 36 લાખ રૂપિયા બાકી લેવા ડ્રાઈવ કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો।